ચાલો તો નેક્સ્ટ આપણે આગળ વધીએ એની અંદર. તો આજે આપણું એડમિન લોગિન લાસ્ટ આપણે પૂરું કર્યું હતું કે એડમિન છે ફાયરબેઝ સાથે લોગિન થઈ શકશે. તો હવે આપણે એની અંદર આગળ વધીએ કે એડમિન લોગિન થયા પછી શું શું પ્રોસેસ કરી શકશે એ આપણે આગળ વધવાનું. તો સૌથી પહેલાં હું એને એક નેવિગેશન ડ્રોઅર બનાવી નાખું. એટલે નેવિગેશન ડ્રોઅર એટલે કઈ ટાઈપનું કે સાઇડ આપણે મેનુ બાર આપણે કહી શકીએ એ ટાઈપનું કે જેમાં હું અલગ અલગ ફંક્શનાલિટી એડ કરીશ, બરોબર. તો એના માટે આપણે આજે આપણું સ્કેફોલ્ડ છે એપ બાર આપણું ભલે એઝ ઇટ ઇઝ રહ્યો, નો પ્રોબ્લેમ, બરોબર. અહીંયા આપણે એપ બારમાં લોગ આઉટનું લોજિક મારેલું જ છે નેવિગેશન ડોટ પોપ કરીને. હવે જે આપણી બોડી છે, જે આપણું બોડી પોર્શન છે, બરોબર, એ બી અત્યારે કંઈ વાંધો નહીં, એમને એમ રહ્યું. હું અહીંયા એક પ્રોપર્ટી લઈ લઉં ડ્રોવર કરીને, બરોબર. ડ્રોવરની અંદર સપોઝ કે એક વિજેટ આવશે ડ્રોવર. ઘણા બધા વિજેટ હું અત્યારે સિમ્પલ ડ્રોવર લઉં છું. અત્યારે એક બીજો વિજેટ લઉં છું ડ્રોવર કરીને. એની અંદર હું ચાઇલ્ડ લઉં કે ડેટા મારે દેખાડવો હોય તો એ ક્યાં આવશે ચાઇલ્ડની અંદર. તો ચાઇલ્ડમાં મારે મૂકવું છે લિસ્ટ વ્યૂ. શું મૂકવું ચાઇલ્ડની અંદર મારે? લિસ્ટ વ્યૂ. તો લિસ્ટ વ્યૂ બાય ડિફોલ્ટ મારે થોડુંક પેડિંગ મૂકવું હોય તો મૂકી દેજો. પેડિંગ ક્યાં મૂકવું જોઈ લેજો, બરોબર. તમે હું તો નથી મૂકતો, ખાલી એમને સાદું મૂકી દઉં છું. અત્યારે તમારે મૂકવું તો મૂકી દેજો, બરોબર. અત્યારે આટલું પેડિંગ મૂક. હવે તમને ખબર છે કે લિસ્ટ વ્યૂમાં ઘણી બધી વસ્તુ હોય. તો અહીંયા આપણે શું લેશું? ચિલ્ડ્રન. શું લેશું આપણે એના માટે? ચિલ્ડ્રન, બરોબર. નાવ હવે ચિલ્ડ્રનની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હું એક વિજેટ લઉં. આપણે ઓલરેડી લીધેલો છે. અહીંયા હું લઈ લઉં પાછું આપણે ડ્રોવર હેડર, બરોબર. એક નેવિગેશન ડ્રોવરનું બાય ડિફોલ્ટ તમને મસ્ત મજાનું હેડર આપશે, બરોબર. એમાં ચાઇલ્ડમાં આપણે પછી મૂકશું. પેલું રોક આપણે ડિઝાઇન કરી નાખીએ. તો એની પ્રોપર્ટી આવશે ડેકોરેશન પ્રોપર્ટી. હવે ડેકોરેશનની અંદર સપોઝ કે આપણે મૂકીએ કે બોક્સનું ડેકોરેશન, હું ખાલી કલર મૂકી દઉં. અત્યારે કલર લાઈક બ્લુ કલર મૂકી દઉં, બરોબર. નાવ હવે એને આપણે ચાઇલ્ડમાં બીજી કમ્પલસરી પ્રોપર્ટી છે એની, બરોબર. ચાઇલ્ડમાં સપોઝ કે હું લખી નાખું ટેક્સ્ટ, બરોબર. એડમિન મેનુ, ડન. એટલું અહીંયા ચાઇલ્ડમાં આપણે શું લખ્યું? એડમિન મેનુ. ચાઇલ્ડનો તમારે કલર સેટ કરો તો આપણે કલર સેટ કરી નાખીએ સ્ટાઇલ કરીને. સ્ટાઇલ પછી અહીંયા આપણે યુઝ કરશું ટેક્સ્ટ સ્ટાઇલ, બરોબર. ટેક્સ્ટ સ્ટાઇલની અંદર સપોઝ કે આપણે અહીંયા લખીએ કે ભાઈ એનો કલર બ્લુમાં વ્હાઇટ સારો લાગશે, તો આપણે કલર સેટ કરીએ અહીંયા વ્હાઇટ, બરોબર. અને એની સાઇઝ સેટ કરવી હોય ટેક્સ્ટની સાઇઝ, તો આપણે સાઇઝ સેટ કરી નાખીએ. ટેક્સ્ટ સ્ટાઇલની અંદર જે આપણી પ્રોપર્ટી હોય ફોન્ટ સાઇઝ કરીને, ફોન્ટ સાઇઝ સપોઝ કે આપણે લઈ લઈએ અહીંયા 24ની, બરોબર. તો તમારા નેવિગેશન ડ્રોવર જે મેનુ હોય આપણું એ તમારું અત્યારે રેડી થયું છે, બરોબર. નાવ હવે આપણે એની અંદર ડેટા મૂકવો છે, એટલે લિસ્ટ મૂકવું. તો આપણે આ લાસ્ટ યુઝ કર્યું હતું લિસ્ટ સ્ટાઇલનો, પાછો યુઝ કરવું છે લિસ્ટ સ્ટાઇલનો, બરોબર. લિસ્ટ સ્ટાઇલની અંદર આપણે સપોઝ કે આવીએ તો લિસ્ટ સ્ટાઇલની અંદર સપોઝ કે પહેલાં આપણે એક આઇકન મૂકીએ. તો આઇકન મૂકવા માટે કઈ પ્રોપર્ટીનો યુઝ થાય? લીડિંગ પ્રોપર્ટી. લીડિંગમાં સપોઝ કે આપણે સેટ કરીએ કે આઇકન, બરોબર. આઇકન. હવે જો મારે અત્યારે હું જે વસ્તુ સેટ કરું, હું શું સેટ કરું છું અત્યારે એડમિનમાં મારે એવું દેખાડવું છે કે નંબર ઓફ યુઝર્સ મારી પાસે કેટલા છે. તો હું પહેલાં એનું એક લિસ્ટ મૂકીશ. પછી ઘણું બધું મૂકી શકીએ, પણ હું તો બે વસ્તુ મૂકીને દેખાડું છું. ત્યારે એક પહેલાં આપણે સેટ કરશું કે નંબર ઓફ યુઝર્સ મારી પાસે કેટલા છે, અને બીજું હું એક લિસ્ટ સ્ટાઇલ સેટ કરીશ કે મારે સપોઝ કે કોઈ બ્રાન્ડ અપલોડ કરું તો બ્રાન્ડ કેમ અપલોડ થાય, બરોબર. એટલી વસ્તુ આપણે અત્યારે કરવાની છે. તો હું એક યુઝરનો નહીં એક આઇકન સેટ કરું, બરોબર, પીપલનો, કે ભાઈ આટલા યુઝર મારી પાસે અવેલેબલ. એ યુઝરથી ક્યાંથી ફેચ થશે? ફાયરબેઝમાંથી. કે તમે એડમિન છો તો તમારે જોવું હોય કે મારી પાસે મારી અત્યારે એપ્લિકેશનમાં કેટલા નંબર ઓફ યુઝર્સ અવેલેબલ છે, બરોબર. ટાઇટલ આપણે સપોઝ કે મૂકી દઈએ કે ટાઇટલમાં ટેક્સ્ટ વિજેટ તમે લઈ લ્યો. અહીંયા લખી નાખો કે લિસ્ટ ઓલ યુઝર્સ, બરોબર. અને એની પ્રોપર્ટી લઈ લ્યો ઓન ટેપ પ્રોપર્ટી. કેમ કે આપણે આ લાસ્ટ સ્ટાઇલ ઉપર ક્લિક કરશું તો શું ખોલવું જોઈએ? એક મિનિટ. તો અહીંયા આપણે મૂકી દઈએ નેવિગેટર ડોટ પુશ એનો પાસ કરશું આપણે કન્ટેક્સની અંદર આપણે સપોઝ પાસ કરીએ કે મટીરિયલ પેજ રાઉટ, બરોબર. એની અંદર આપણે સપોઝ પાસ કરીએ કે બિલ્ડરમાં આપણે પાસ શું કરશું? કન્ટેક્સ. અહીંયા આપણે પાસ કરીએ એરો ફંક્શન અને લાસ્ટમાં આપી દઉં સેમિકોલન. હવે અહીંયા આપણે પેજ કોલ કરાવશું. લાઈક હું પેજ નામ આપણું હજી બનાવશું અહીંયા લિસ્ટ યુઝર લિસ્ટ પેજ,
બરોબર. આ બનાવ્યું નથી, આપણે બનાવીશું હમણાં એટલે તમને આઈડિયા આવી જશે. બરોબર. સેમ એ રીતે તમારી અહીંયા લિસ્ટ સ્ટાઇલ પૂરી થાય છે. અહીંયા આપણી લિસ્ટ સ્ટાઇલ પૂરી થઈ છે. અહીં બીજી હજી એક લિસ્ટ સ્ટાઇલ લઈ લઉં. બરોબર. એની અંદર સપોઝ કે આપણે એક સેટ કરીએ કે ભાઈ એડ ન્યૂ બ્રાન્ડ. બરોબર. તો પહેલાં આપણે આઇકન સેટ કરી નાખીએ મસ્ત મજાનો. લીડિંગ પ્રોપર્ટીમાં આઇકન્સ ડોટ બ્રાન્ડ માટે કંઈક આવે છે. આઇકન નથી આવતું. લાઈક આપણે સપોઝ કે સેટ કરીએ કે બિઝનેસ એડ બિઝનેસ. બરોબર. લાઈક આવું આઇકન સેટ કરી દીધું. તમે તમારે બીજો કોઈ બી આઇકન સેટ કરી શકો છો ત્યાં. બરોબર. લેટ બિઝનેસ. સપોઝ કે એની ટાઇટલ પ્રોપર્ટીમાં આપણે લખી નાખીએ ટેક્સ્ટ એડ ન્યૂ બ્રાન્ડ. હવે જે લોકોને ઈ કોમર્સનો પ્રોજેક્ટ હોય તો એ બ્રાન્ડ લે. કોઈ સપોઝ કે કોઈને મેમ્સનો પ્રોજેક્ટ હોય, કોટ્સનો પ્રોજેક્ટ હોય તો એની કેટેગરી હોય તો પહેલાં કેટેગરી આવે, પછી એની પછી પ્રોડક્ટ આવશે. તો પહેલાં તમારે બ્રાન્ડ સેટ કરવી પડશે. બધા માટે અલગ અલગ હોય. બાકી આ જનરલ હું એક્ઝામ્પલ લઉં છું, પછી તમે તમારી તેની અંદર ચેન્જ કરી શકો છો. બરોબર. હવે આપણે એની કઈ પ્રોપર્ટી લેશું? ઓન ટેપ પ્રોપર્ટી. હવે ઓન ટેપ પ્રોપર્ટી હોય તો આપણે ખબર અહીંયા લોજિકમાં જ નહીં, હમણાં ઉપર માર્યું એ પાછું આપણે લખી નાખીએ. બરોબર. નેવિગેટર ડોટ પુશ અને અહીંયા આપણે પાસ કરી દઈએ મટીરિયલ પેજ રાઉટ. અહીંયા આપણે પાસ કરીએ કન્ટેક્સ અને અહીંયા આપણે ધારો કે પેજ રન કરાવીએ કે એડ બ્રાન્ડ પેજ સેમિકોલન. આ બે પેજ બનાવવાના બાકી છે. પેજ બનાવી નાખશું આપણે. અહીંયા આપણે લિસ્ટ સ્ટાઇલ પૂરી. હજી આપણે આગળ એડ કરશું ફ્યુચરની અંદર, એ પછીની વાત છે. અહીંથી આપણે જો એડ કરીશું બે વસ્તુ એડ કરી દઈશું. ના હવે હું બે ફાઇલ બનાવી નાખું. એક ડાયટ ફાઇલ સપોઝ કે આપણે એવું આપી દઈએ કે યુઝર લિસ્ટ. બરોબર. અને એક આપણે ડાટ ફાઇલ બનાવી નાખીએ લાઈક એડ બ્રાન્ડ. બરોબર. સ્ટેટફુલ બીજું સપોઝ કે લઈ લઉં અહીંયા એડ બ્રાન્ડ નામ જોઈ લઉં એકવાર હું. એડ બ્રાન્ડ પેજ. ડન. અને આપણું જે યુઝર લિસ્ટ વાળું પેજ હતું એનું એક નામ જોઈ લઈએ આપણે યુઝર લિસ્ટ પેજ. નાવ એરર બધી તમારે અહીંયા આપણે લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરી નાખીએ બેયની. તો નાવ હવે આપણે ક્યાંય એરર છે. તો આ તમારું બન્યું એક એડમિન પેજ આપણે ઓપન થાય પછીનું નેવિગેશન ડ્રોવર. બરોબર. આગળનું આપણે હવે લોજિક મારવાનું થશે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈએ આપણે.